તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના ઓલપાડના ઓરબા ગામ નજીક આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી છે। સુરત ઓલપાડના ઓરબા ગામ નજીક આવેલી કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે, ત્યારે 10 કિલોમીટરની જે દૂર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ત્યારે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી, જ્યાં ઓઇલ પ્રોસેસ કરતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે ઓઇલ પ્રોસેસ કરતી કંપનીમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ત્યારે આગના પગલે ધમાકા સંભળાયા, અવાજ સંભળાયો। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, કે જ્યાં સુરત ઓલપાડના ઓરબા ગામ છે ત્યાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। જ્યાં ઓરમા ગામ નજીક આવેલી કંપની છે, આ કંપનીમાં ભીષણ આગ લાગી હતી। ત્યારે 10 કિલોમીટર દૂરથી જોઈ શકાય તેવા ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા જોવા મળ્યા। ત્યારે ફાયર વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી, ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ત્યારે ઓઇલ પ્રોસેસ કરતી કંપનીમાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન, જ્યાં આગના પગલે ધમાકાના અવાજ પણ સંભળાયા। તો ટીવી સ્ક્રીનમાં તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, જ્યાં 10 કિલોમીટર દૂરથી પણ આ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, કે જ્યાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે। ત્યારે આ આગ લાગવાની ઘટના જે બની છે સુરત ઓલપાડના ઓરમા ગામ, કે જ્યાં સુરત ઓલપાડના ઓરમા ગામ નજીક આ કંપનીમાં આગ લાગી છે। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં આગે જોત જોતામાં જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગે, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કે જ્યાં કાળા ડિબાંગ જે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ત્યારે આગ લાગવાનું કારણ હજુ તો અકબંધ છે। ત્યારે હાલ તો આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ કોઈ યુદ્ધના કે એના દ્રશ્યો નથી, પરંતુ આ દ્રશ્યો છે સુરતના ઓલપાડના જે ઓરવા ગામ છે ત્યાં એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે આ ભીષણ આગ લાગી છે, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ત્યારે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે હાલ તો ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, જ્યાં ફાયર ફાઈટરો આગને ઓલવવા, આગ બુઝાવવા માટે ઝઝૂમી રહ્યા છે, જ્યાં આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે આખરે આ આગ કેમ લાગી છે એ હજુ અકબંધ છે। ત્યારે હાલ તો જે કહી શકાય કે 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે કાળા ડિબાંગ જે ધુમાડાના ગોટા। ત્યારે ફાયર ફાઈટરની ટીમ જે છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે, અને હાલ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે। ત્યારે ઓઇલ પ્રોસેસિંગ કરતી કંપનીમાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યાં આગના પગલે ધમાકાના અવાજ પણ સંભળાયા છે। ત્યારે કોઈ ધમાકા સાથે આગ લાગી છે, ત્યારે આખરે આગ કેવી રીતે લાગી હશે તે હજુ એક પ્રશ્નાર્થ છે। આગ લાગવાનું કારણ હાલ તો અકબંધ છે, પરંતુ હાલ તો જે કહી શકાય કે પ્રાથમિક કાર્ય છે આગને ગમે તેમ કરીને આગ બુઝાવી, તે હાલ તો પ્રાથમિક જરૂરિયાત છે। ત્યારે હાલ તો સુરતમાં ફાયર ફાઈટરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જ્યાં ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ફાયર ફાઈટરો પાણીનો મારો ચલાવીને આ આગ ઉપર કાબુ મેળવવા માટે ઝઝૂમી રહ્યા છે। ત્યારે 10 કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે। ત્યારે જે આગના પગલે ધમાકાના અવાજ પણ સંભળાયા।